દાહોદમાં 15મી ઓગસ્ટને અનુલક્ષીને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુરેની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી। તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હતું, જેને કારણે જાણે રસ્તા પર જીવંત થઈ ગયા હતા। તે જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા। રેલીમાં એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધનીય હાજરી આપી હતી। રેલી દરમિયાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવી રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટીદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ વન સંરક્ષક શ્રી અમિત નાયક, ડીઆરડીએ નિયામક શ્રી બી.એમ. પટેલ, પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દામા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર કમલેશ ગોસાઈ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશભાઈ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓએ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।